જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છે મેથીના ભજીયા અને આંબલીની ચટણી। તો આપણે સૌથી પહેલા બધું ધોઈ નાખવી। લસણ અને મરચા આપણા ઘરે જ છે તો તોડી લઈ, થોડુંક થોડુંક બેનને છે। તો સૌથી પહેલા આપણે મરચા તોડી લઈ। તો કેવું સરસ મજાનું મરચું આવેલું છે। એક અહીંયા પણ છે, એ તોડી લેવી। ભજીયા આપણે ચૂલે બનાવવાના છે એટલે આપણે પાકો કરી નાખી, જેથી કરીને વાસણ કાળા ન થાય। પાકો સરસ રીતે બનાવી ગયો છે તો આપણે તેને તડકે સુકવવા મૂકી દેવી। હવે આપણે મેથી, કોથમરી, મરચા, લીલું લસણ, લીલી ડુંગળી અને લીંબુનું કટિંગ કરી નાખવી। લીલા મરચાનું કટિંગ થઈ ગયું છે તો આપણે લીલા લસણનું કટિંગ કરી નાખવી। મેથીનું કટિંગ થઈ ગયું છે તો આપણે કોથમરીનું કટિંગ કરી નાખ્યું। આપણા ઘરે સરસ મજાનો પતરવેલાનો છોડ છે, આપણે ભજીયામાં નાખવાનું છે તો એક પાંદડું આપણે તોડી લેવું। જો કે સરસ મજાનું પાંદડું છે। ડુંગળી, ડુંગળીનું કટિંગ થઈ જશે તો આપણે લીંબુનું કટિંગ કરી નાખીએ। સરસ રીતે બધું કટિંગ થઈ ગયું છે તો આપણે ભજીયાનું સડૈયું બનાવી નાખીએ। તો સૌથી પહેલા આપણે લોટ સાળી નાખશું। લીલા મરચા, ડુંગળી, લીલું લસણ, પતરવેલાનું પાન, કોથમરી, મેથી, સોડા ખાર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, તેલ, લીંબુ, પાણી મિક્સ કરી દઈશું।
સડયું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે ભજીયા પાડવાનું શરૂ કરવું. તેલ, ચટણી માટે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આમળે અંદર નાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા પાડવા મળવી. આમલી આપણે પલાળીથી ગાળી નાખવી. ચટણીમાં આપણે ટોસ પટ્ટી નાખવાની છે તો ટોસ પટ્ટી ખાંડી નાખવી. હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરવી. તેલ, જીરું, હિંગ, આમળીનું પાણી, ગોળ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું મિક્સ કરી દઈશું. ખાંડેલી ટોસ પટ્ટી, આમલીની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લઈએ. મેથીના ભજીયા બનાવતા બનાવતા અંધારું થઈ જશે અને ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આવજો બધા જમવામાં છે મેથીના ભજીયા, ચટણી અને મરચાં. વિડીયો પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસમાં રહેતા તો ફોલો કરી દેજો. હું મળશું નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.